જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શહેરના મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદી રિવાઇવલ પ્રોજેક્ટનું આજે સરકારના મુખ્ય દંડક અને પાલિકાના પદાધિકારીઓની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹62.22 કરોડના ખર્ચે વિશ્વામિત્રી વાયબલ પ્રોજેક્ટની કામગીરીનું આજે ખાતમુહૂર્ત ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ તથા વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે વિશ્વામિત્રી નદીના કિનારે મંગલ પાંડે રોડ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માંજલપુર વિધાનસભાના મતક્ષેત્રના ધારાસભ્ય યોગેશ પટેલ, સયાજીગંજ વિધાનસભાના મતક્ષેત્રના ધારાસભ્ય કેયુર રોકડિયા, વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર દિલીપ રાણા, કોર્પોરેટર સહિત વહીવટી અધિકારીઓ હાજર હતા. વિશ્વામિત્રી રિવાઇન્ડ પ્રોજેક્ટ માટે પાલિકા દ્વારા 62.22 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેમાં 24.2 કિલોમીટરના વિશ્વામિત્રીના ટ્રકની સાફ સફાઈ હાથ ધરવામાં આવશે. અદ્યતન મશીનરી અને ટેકનોલોજીની મદદથી સમગ્ર વિશ્વામિત્રી નદીની સફાઈ હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન નદીમાં રહેતા જળચર પ્રાણીઓને નુકસાન ન થાય તેની તકેદારી પણ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વડોદરામાં પૂર આવ્યું હતું ને ત્યારબાદ તંત્ર દ્વારા નદીની સફાઈ હાથ ધરવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોજેક્ટને કુલ 4 ઇજારો વચ્ચે વહેંચવામાં આવ્યો છે. ત્યારે આગામી 100 દિવસ દરમિયાન આ પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવશે, જેમાં 19 લાખ ઘર મીટર માટી કાઢવામાં આવશે, જ્યારે 235 હેક્ટર જંગલ કટિંગ કરવામાં આવશે. હાલ વિશ્વામિત્રી નદીમાં 800 ક્યુસેક પાણી સંગ્રહ કરવાની કેપેસિટી છે, જે સફાઈ બાદ 1100 ક્યુસેક પાણી સંગ્રહિત કરી શકે છે તે પ્રકારની કેપેસિટી થશે. નદીની સાફ સફાઈ દરમિયાન મળી આવેલ પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવાનું આયોજન પણ પાલિકા દ્વારા કરવામાં આવેલ છે. નદીના પટ ખાતે જેસીબી મશીન, હિટાચી મશીન, ડમ્પર સહિતની મશીનરીનો ઉપયોગ કરી આવનાર 100 દિવસમાં વડોદરાના માધ્યમમાંથી પસાર થતી 24 કિલોમીટર જેટલી વિશ્વામિત્રી નદીના તટને ઊંડું અને પહોળું કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે, જેના કારણે વડોદરામાં જળબંબાકારની સ્થિતિ નહીં સર્જાય તેવું પાલિકાનું અનુમાન છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. સિટીની અંદર 24 કિલોમીટરનો એરિયા, બંને બેંક ગણીએ તો આ બાજુ અને ઓલી બાજુ વચ્ચે 48 કિલોમીટર, અને સિટીની અંદર આ જે કામગીરી છે 100 દિવસમાં પૂર્ણ કરવાનો ટ્રાય કરીએ છીએ. આજે આનું ખાતમુહૂર્ત માન્ય મુખ્ય દંડક બાલુભાઈ શુક્લ સાહેબ અને મેયરશ્રી, ધારાસભ્યશ્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં. આની અંદર જે છે સમય મર્યાદા અમારી 100 દિવસમાં અમે પૂરું કરીએ. બીજું છે કે સૌથી યુનિક એ રીતે છે કે જળચર જે પ્રાણીઓ છે, મગર, ક્રોકોડાઇલ અને ટર્ટલ, એને ત્યાં લક્ષમાં રાખીને અમારે કામ કરવાનું છે. એટલે એ પ્રમાણે પણ આ પ્રોજેક્ટ એક યુનિક થઈ રહેશે અને 100 દિવસમાં આ પ્રોજેક્ટ પૂરો થશે. અને એના કારણે જે વહન ક્ષમતા છે એ લગભગ 800 થી 1200 ક્યુમેક થશે. એટલે 40% ફ્લડ ઇમ્પેક્ટ ઓછું આવશે એવી જે માન્ય નવલાવાલા કંપનીનું રિકમેન્ડેશન હતું. એટલા માટે આ ત્રણેય વસ્તુને લઈને ઇમ્પેક્ટ ઇન ફ્લડ, ક્રોકોડાઇલ અને જળચર પ્રાણીઓને ધ્યાનમાં રાખીને આખી એક્ટિવિટી કરવાની છે અને સમય મર્યાદામાં કરવાની. એ માટે આ પ્રોજેક્ટ જે ગાર્બેજ નીકળશે ક્યાં આગળ જશે, એ પર્યાવરણ જે છે એનું કેવું ખબર છે? અમે જે ગાર્બેજ નીકાળશું એમાં ઘણા બધા કમ્પોનન્ટ આવશે. એક આવશે સિલ્ટ, એટલે કે જે માટી કહેવાય, અથવા માટી સાથે અમુક વસ્તુ મિક્સ આવશે. એને અમે ગુજરાત સરકારે જે અમને માન્ય મુખ્યમંત્રી સાહેબે હેલ્પ કરી કે જે એને રોયલ્ટી ફ્રી કોસ્ટલી અમે આપી શકીએ. એટલે એક વસ્તુ એ થશે. બીજું એમાં આવશે રોક્સ અથવા જે ડેબ્રીસમાંથી જે કન્સ્ટ્રક્શન ડેબ્રીસ નીકળશે એ અમે અમારા પ્લાન્ટ ઉપર લઈ જઈશું. જે પ્લાસ્ટિક આવશે એ પ્લાસ્ટિકને અમે સેગ્રીગેશન કરવાનું આયોજન કરી રહ્યા છીએ. એને પણ અમે અમારા પ્લાન્ટ લઈ અને પ્લાસ્ટિક જે પ્રોસેસ કરવાનું છે એ પણ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને Instagram પેજને લાઇક અને શેર કરો.